ભાડા બાબતે તકરાર કરી રિક્ષા ચાલક અને તેના મિત્રને માર મારી રિક્ષામાં તોડફોડ કરનાર આરોપીને બોરતળાવ પોલીસે ઝડપી લીધો। સરદારનગર બ્રહ્માકુમારી પાસે રિક્ષા ચાલક મહેશભાઈ રામલાલભાઈ ભોજાણી તેમની રિક્ષા લઈને ઊભા હતા તે વેળાએ સચિનભાઈ સોમાભાઈ મકવાણા આવ્યા હતા અને રિક્ષા ભાડા બાબતે તકરાર થઈ હતી। બાદ રિક્ષા નિયત ભાડા પ્રમાણે બંધાવી હતી અને ચિત્રા ખાતે લઈ જઈ સચિનભાઈ મકવાણાએ મહેશભાઈ રામલાલ ભોજાણી અને તેમના મિત્ર ચિરાગભાઈને માર મારી રિક્ષામાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે આરોપી સચિનભાઈ મકવાણાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આવી ગયા છે લિફ્ટમાં ચડે છે। પિંજાણી મહેશ રામલાલ બ્રહ્માકુમારી હું બેસેલો ભાઈબંધ સાથે ને આવેલા અજાણ વ્યક્તિએ કીધું મારે જવું છે ચિત્રા પાણીના ટાંકા બાજુ। તમે એને કીધું અત્યારે તને ભાડું નહીં પોસાય ભાઈ, તું અહીંથી શટલ રિક્ષામાં વયો જા। તો એ કે ના ના તમે ભાડું બોલો। તમે કીધું 200 રૂપિયા। એ કે ના ના હું 100 રૂપિયા આપીશ। તમે કીધું મારે નથી આવવાનું ભાઈ, 100 રૂપિયામાં મને ન પોસાય। પછી કે વાંધો નહીં, કોઈ ભાઈબંધને ફોન કરીને પૂછ્યું કે તું ત્યાં હાલ, હું તને 200 નહીં 250 રૂપિયા આપું છું। પછી હું ત્યાં લઈ ગયો। પછી મસ્તરામ બાપુએ ગાડી ઊભી રાખીને મારી પાસે 10 રૂપિયા લઈને 2 વિમલ લીધી। મને પૂછ્યું તારે ખાવી છે? તો મેં ના પાડી। પછી મને કે આગળ હવે હાલ, હું તને પૈસા આપી દઉં એટલે કામ પતે। નામ જેમ પોગ્યા ને ત્યાં નાટક કરીને અમારી ઉપર શરીરના ઘા કરવા માંડ્યો, ગાડીના ઘા તોડી નાખ્યા અને અમને અહીંયા બ્લોક વાઈ ગયા છે, અમને જખમી કરી નાખ્યો। અત્યારે મારી હાલત એટલી ખરાબ છે કે મારે સલીઓ પણ આવશે। કેટલા જણા હતા એ લોકો? એક જ સર। નામ ખબર છે તમને? ત્યાં તમને શું કામ લઈ ગયા હતા? ભાડું કરવા। અમે તો ભાડું કરવા જ ગયા હતા સાહેબ। એમની પાસે શું કઈ માલ સામાન હતો? ના ના, કાંઈ એકલો જ હતો। એ કઈ બીજેલી હાલતમાં હતા? હા સાહેબ, નશાની હાલતમાં? હા। તમારી સાથે શું શું કરેલું હતું એને? કાંઈ નહીં, આ શરીરના ઘા કર્યા અને બુલડોઝ બ્લોક માર્યો છે અને બહુ વાર પકડીને આમ ઢેરતો હતો મને, એટલે કોઈ છોડાવતું નહોતું મને। તમે કેટલા લોકોની ઈજા થઈ છે? 2 જણાને। કોને કોને? એક મારા મહેશભાઈને, એક અમારા ચિરાગભાઈ છે।